અમે ચૂંટણી પરિણામ બાદ ઉજવણી નહીં કરીએ. રાજકોટ અગ્નિકાંડ મુદ્દે શહેર ભાજપ પ્રમુખની જાહેરાત. રાજકોટમાં 25 મેએ ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 30 લોકો જીવતા ભૂંજાઈ ગયા છે, જેનો માત્ર રાજ્યમાં જ નહીં પરંતુ દેશભરમાં શોક અને દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખે જાહેરાત કરી છે કે દેશમાં 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ રાજકોટમાં કોઈપણ જાતની ઉજવણી નહીં કરવામાં આવે. શહેરમાં સર્જાયેલ દુઃખદ અગ્નિકાંડના બનાવના કારણે અમે ચૂંટણી બાદ કોઈપણ ઉજવણી નહીં કરીએ. ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડમાં અત્યાર સુધી 27ના ડીએનએ મેચ થયા છે. 25ના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જ્યારે 3 મૃતદેહના ડીએનએ મેચ કરવાના બાકી છે. આજે ગાંધીનગરમાં અગ્નિકાંડ મુદ્દે બેઠક પણ યોજાઈ હતી. ત્યારબાદ એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું હતું કે અમારી પાસે પ્રાથમિક તપાસના 24 કલાક જ હતા. રાજ્ય સરકારના ઘણા વિભાગો સંકળાયેલા છે અને તપાસમાં ઘણો સમય માગી લે તેમ છે, પરંતુ દેશમાં કદાચ પ્રથમ એવું બન્યું હશે કે ડીએનએ મેચિંગનું કામ ઝડપથી પૂર્ણ થયું છે. ગત તારીખ 25 અને શનિવારના રોજ રાજકોટના આંગણે ટીઆરપી ગેમ ઝોનની અંદર એક અતિ કરુણ અને દુઃખદ ઘટના બની ગઈ, જેમાં 27 લોકોના મૃત્યુ થયા છે. રાજકોટ માટે આ અતિ કરુણ ઘટના છે, દુઃખદ ઘટના છે. આપણા સૌ સ્વજનોની જે રીતે એમના મૃત્યુ થયા છે, રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટી વતી સૌ પ્રથમ આ તમામ દિવંગતોને શ્રદ્ધાપૂર્વક નમન કરું છું, શ્રદ્ધાંજલિ આપું છું. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે તમામ દિવંગત આત્માઓને મોક્ષ આપે. બીજું ખાસ અગત્યની જાહેરાત એ કરવાની છે કે જે કાંઈ ઘટના બની છે એ અતિ દુઃખદ ઘટના બની છે.